હેલો એવરીવન, જે ગઈકાલે આપણે વિડીયો બનાવ્યો હતો જેની અંદર જિલ્લા પસંદગી વખતે સીટો કેવી રીતે દેખાય છે, બરાબર. કોલ લેટરનું સ્વરૂપ કેવું હોય છે, કોલ લેટરમાં કઈ કઈ માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. સાથે સાથે એ વિડીયોમાં મેં એ પણ કહ્યું હતું કે જો જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે મહિલા ઉમેદવાર એ પરિણીત છે અને કોઈક કારણસર એ વિધવા બને છે તો એ વખતે તો એમને ફોર્મ ભરતી વખતે તો વિધવાનું સર્ટિફિકેટ ત્યાં રજૂ કરેલ નહીં હોય, પરંતુ ફોર્મ ભર્યા બાદ એ મહિલા વિધવા બને છે તો શું એમને વિધવાનો લાભ મળી શકે છે? તો એના માટે આપણે જે ગઈ ભરતીનો જે માહિતીપૂર્ણ લેટર છે, જો વિધવા બને એટલે કે ફોર્મ ભર્યા બાદ મહિલા વિધવા બને છે અને વિધવાનો એટલે કે વિડોનો જે 5% છે એ મળવાપાત્ર છે કે નહીં, બરાબર. તો જે થોડું અધૂરી માહિતી હતી એ અધૂરી માહિતી આજે આ વિડીયોમાં આપણે સાથે લઈને ચાલીશું, કેમ કે ગઈકાલે થોડું ઇસ્યુ હતું, એના કારણે આપણે ફટાફટ જે વિડીયો હતો એ રેકોર્ડિંગ કરીને ફિનિશ કરી દીધો હતો. અને મિત્રો, જ્યારે તમે વિડીયોને લાઇક કરો છો ત્યારે નીચે હાઇપનો ઓપ્શન આવે છે. જ્યારે વિડીયો લાઇક કરો છો હાઇપ આવે છે, તો એ હાઇપને દબાવી દેજો, જેથી કરીને આ જે વિડીયો છે એ વિડીયો એ અન્ય મિત્રો સાથે સરળતાથી પહોંચી શકે. તો તમારાથી એટલી એક્સપેક્ટ કરીશ કે તમે 100% સપોર્ટ કરશો અને વિડીયોને બધા સુધી પહોંચાડી આપશો, જેથી કરીને જે મિત્રોને જરૂરિયાત છે એવા મિત્રો સુધી સચોટ અને સાચી માહિતી પહોંચી શકે. તો મિત્રો, એ જે બાકીનો ભાગ છે એની આપણે શરૂઆત કરીએ છીએ અને ફટાફટ વિડીયો પૂર્ણ કરીએ છીએ. અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને ગઈકાલે જે આપણે વિડીયો જોયો હતો એમાં તમામ વિગતોની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. તો આપણે એને સ્ક્રોલ ડાઉન કરી દઈશું. કોલ લેટર છે જે એક્સેસવાળો હતો એની વાત છે. પછી આ જે કોલ લેટર હતો 1 થી 5નો હતો એની અંદર બી આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ. પછી જ્યારે કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થઈ જાય છે તો કઈ રીતનો મેસેજ આવે છે એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આગળ જોઈએ કે ભાઈ વિભાગ દ્વારા કોઈ તકલીફ હોય તો વિભાગ દ્વારા બહાર આવીને પણ જે ઉમેદવારો છે એનું ડીવી કરવામાં આવ્યું છે એનો પણ આપણે પ્રૂફ જોયું હતું. પછી ત્યાંનું જે શેડ નીચે કેવી રીતે બેસાડે છે એ પણ આપણે જૂનો ફોટોની ચર્ચા કરી ચૂક્યા છીએ. પછી અહીંયા જે એક્સિડન્ટ થયું હતું એ ભાઈની બી ચર્ચા કરી. અહીંયા સુધી આપણે વિડીયો જોયો હતો, બરાબર. હવે જે વિધવા ઉમેદવારો માટે જે હું ગઈકાલે કીધું હતું કે જ્યારે ફોર્મ ભરે છે ત્યારે વિધવા નથી હોતા, પરંતુ જ્યારે ફોર્મ ભર્યા બાદ એ વિધવા કોઈ કારણસર બને છે તો એમને વિડીયોનો લાભ મળે. તો જો અહીંયા આખો ઠરાવ કરેલો છે કે એની સૂચના ઉમેદવારો માટે સૂચના એ લોકો અપલોડ કરેલી છે, કદાચ આ વખતે બી કરશે જ, કે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 અને ધોરણ 6 થી 8માં ગુજરાતી અને અન્ય માધ્યમ બંને સાથે ચાલતા હોય છે. વર્ષ 2024ના મહિલા ઉમેદવાર, શું કીધું છે, વર્ષ 2024ના જે મહિલા ઉમેદવાર છે જેઓ ઓનલાઈન અરજી કર્યા બાદ વિધવા બનેલ છે, તો કયા ઓનલાઈન અરજી કર્યા બાદ વિધવા બને છે તેવા ઉમેદવારો, મહિલા ઉમેદવારોને શિક્ષણ વિભાગનો ઠરાવ કયો આપ્યો છે? 7/10/2022ના ઠરાવની જોગવાઈ અનુસાર વિધવા ઉમેદવાર તરીકેના લાભ આપવા શિક્ષણ વિભાગના 23/4/2025ના પત્રથી મંજૂરી આપવામાં આવેલ છે. હવે આ કહેવા શું માગે છે કે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ, એટલે કે અરજી કરી દીધી છે, ત્યારબાદ વિધવા બનેલ ઉમેદવારો જેઓએ ઓનલાઈન અરજી કરી હોય ત્યારે વિધવા તરીકે અરજી નથી કરી, એટલે કે વિધવા નહોતા, બરાબર, તેવા ઉમેદવારો એ શું કરવાનું કીધું છે? તો તેમના જે આધારો છે એ 30/4/2025ના રોજ જાહેર રજાના સિવાય તાત્કાલિક ધોરણે, બરાબર, એ લોકોએ આધારો જ્યારે આવશે ત્યારે એ લોકોનો કદાચ FML આવે એના પહેલાં આપણે આવતું હોય છે જનરલી કે ભાઈ આધારો ત્યાં રજૂ કરવાના હોય છે, બરાબર. તો એ 30/4/2025 સુધીમાં એ વખતે તારીખ આપવામાં આવી હતી, બરાબર. એટલે કદાચ કોઈ PML વખતે બી કદાચ ડોક્યુમેન્ટ કે એવું આપણે અપલોડ થયું, આવો કોઈ પરિપત્ર કે આવી કોઈ સૂચના આવી નથી, એટલે કદાચ FML વખતે જ્યારે ફાઇનલ મેઇન ટકાવારી છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં ઉમેરાતી હોય છે, બરાબર. એટલે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ બનાય છે અને એવા ટાઈમે કોઈ વિધવા બને છે તો એના માટેનું લગભગ આ છે, બરાબર. તો એની અંદર શું કીધું છે કે ભાઈ
તમારે ત્યાં ડોક્યુમેન્ટ રજૂ કરવાનું છે. તો ડોક્યુમેન્ટની અંદર કયા કયા માંગ્યા છે? તો ડોક્યુમેન્ટમાં એક માંગ્યું છે વિધવા હોવાનું અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, અને બીજું કે વિધવા થયા પાછા તરત પુનઃલગ્ન તો નથી કર્યા, તો પુનઃલગ્ન ન કરેલ હોવાનું સોગંદનામું પણ તમારે આપવાનું છે. હવે જોઈએ કે જે મહિલા ઉમેદવાર ઓનલાઈન અરજી કરતી વખતે વિધવા ઉમેદવાર તરીકે અરજી કરેલ છે એ લોકોએ આમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની થતી નથી. એટલે આ પરિપત્ર જ્યારે બી ક્યારેક ફ્યુચરમાં અપલોડ થાય, એટલે તો નોંધ અપલોડ થાય અગત્યની સૂચના, ત્યારે જે લોકોએ જે વિધવા ઉમેદવાર છે ઓલરેડી એમને અપ્લાય કર્યું છે, તો એ લોકોએ ડોક્યુમેન્ટ લઈને ભાગદોડ કરવાની નથી. આ ફક્ત એવા માટે છે કે જે ઉમેદવાર અરજી વખતે વિધવા નહોતા મહિલા ઉમેદવાર અને પછી વિધવા થાય છે, તો એના માટેનું આ છે, જેથી કરીને એ લાભથી વંચિત રહી જાય નહીં. હવે આ એક બાકી રહી ગયું હતું કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એટલે કે VSK છે, ત્યાં તમે જ્યારે કોલ લેટર લઈને આવશો, તમને ઓર્ડર આપી દેશે, ત્યારે ઓર્ડર આપ્યા પછી તમારે અહીંયા સરસ મજાનું તમારે શું કરવાનું? અહીંયા ઊભું રહી જવાનું છે, બરાબર, આ રીતે. અને અહીંયા તમારે શું કરવાનું છે? ફોટો પડાવવાનો છે. આ ફોટો સેશન માટે રાખેલું છે કે તમે ઓર્ડર લઈને આવો છો એટલે તમારે અહીંયા પોતે ઊભું રહેવાનું છે. આઈ હોપ કે બધા ઉમેદવારોને અહીંયા આવવાનો મોકો મળે અને બધાને ઓર્ડર મળી જાય. તો આવું ત્યાં બેનર રાખેલું હશે. આ વખતે કદાચ નવું બેનર છપાવી શકે છે, બરાબર, યા તો પછી જૂનું બેનરથી ચલાવશે, કેમ કે આમાં કોઈ એવું વર્ષ મેન્શન કરેલું નથી કે ભાઈ 25ની ભરતી, 24ની ભરતી, બરાબર. તો આનું આજ આપણે એ લોકો ચલાવી શકે છે. હા, પછી બીજું એક આ રહી ગયું હતું કે જે લોકોને પેઢીનામાની અંદર પેઢીનામું બનાવવાનું, પેઢી આંબો હોય તો એનું મેં ઉદાહરણ આપેલું છે, બરાબર, કે ભાઈ મશરૂભાઈ નાથાભાઈ રબારી, બરાબર, તો એમનું મરણ થઈ ગયું છે, તો મધર 35 વર્ષની, બરાબર છે, તો એમના સંતાનો છે, બરાબર, તો એના સંતાનોની અંદર જે કંઈ સંતાનો આપેલા છે, જો આ રીતે વટવૃક્ષ આખું બનાવી દેવાનું છે. તો આ સેમ્પલ તમારે રાખવું હોય તો તમે SS લઈ શકો છો, બરાબર. અને બાકી તમે વકીલ જોડે જશો તો વકીલને પણ સારી રીતે ખબર હશે અને એ તમને બનાવવામાં મદદરૂપ થશે, અને પછી તમારે તલાટીને મળીને આ તમારે પૂરું કરાવવાનું છે. એટલે જે ઉમેદવારોને પેઢીનામાની જરૂરિયાત છે એને આ જરૂર પડવાની છે, બરાબર. આ બધું કાલે રહી ગયું હતું, સ્લાઇડ આપણી બનાવેલી હતી, PPT મતલબ PDF રેડી હતી, પરંતુ સમજાવવાનું રહી ગયું હતું. તો મિત્રો ખાસ તો જે આ વિધવા ઉમેદવારોનો આ પ્રશ્ન હતો એના માટે કે ભાઈ અરજી કર્યા પછીની તારીખથી જો વિધવા થાય તો એમને લાભ મળે કે ના મળે, એના માટે આપણે ખાસ આ ફરી વિડીયો બનાવ્યો છે કે જે બાકીનો હતો. અને જે લોકોનું પેઢીનામું બનાવવાનું છે, પેઢીનામામાં કેવી રીતે પેઢીનામાની અંદર આ નામો દાખલ કરવામાં આવે છે કે વટવૃક્ષ બનાવવામાં આવે છે, તો એનો આ સેમ્પલ છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જ્યારે વિડીયો લાઇક કરો છો ત્યારે હાઈપ બટન આવે છે તો હાઈપ બટન આપી દેજો, જેથી કરીને દરેક મિત્રો સાથે આ વિડીયો પહોંચી શકે. ત્યાં સુધી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.